નમસ્કાર. 1950માં રોબર્ટ હોલ નામના એક ભાષાશાસ્ત્રીએ એક પુસ્તક પ્રગટ કરેલું. એનું નામ હતું લીવ યોર લેંગ્વેજ એલોન. તમારી ભાષાને એકલી મૂકી દો. રોબર્ટ હોલનો જે આશય હતો તે જરા જુદા પ્રકારનો હતો. એ લોકોને ભાષા વિજ્ઞાન સમજાવવા માગતો હતો અને ભાષા વિજ્ઞાનની એક શરત એ હતી કે લોકો જે પ્રકારની ભાષા બોલે છે એ ભાષા ઉપર જ ભાષા વિજ્ઞાનીઓએ કામ કરવું જોઈએ. એટલે કે કોઈએ ભાષાની સાથે ચેડા કરવાના જોઈએ અથવા તો કોઈએ ભાષામાં કોઈ પણ પ્રકારના સુધારા વધારા ન કરવા જોઈએ. આ 1950ની વાત થઈ. 2006માં જોશુઆ ફિશમાન નામના એક ભાષાશાસ્ત્રીએ એક બીજું પુસ્તક પ્રગટ કર્યું. એનું નામ છે ડુ નોટ લીવ યોર લેંગ્વેજ એલોન. તમારી ભાષાને એકલી નહીં મૂકો. તો 1950થી 2006ની વચ્ચે એવું તો શું બન્યું હશે કે એક ભાષાશાસ્ત્રીએ એમ કહેવું પડ્યું કે તમારી ભાષાને એકલી ન મૂકો. ફિશમાન બહુ મોટા વિદ્વાન એ એક વાત સમજી ગયેલા કે લિબરલ ઇકોનોમીને કારણે અને બીજા પણ કેટલાક કારણોસર જગતની ઘણી બધી ભાષાઓ ધોવાણના પંથે જઈ રહી છે. જો તમે એ ધોવાણ નહીં અટકાવો તો એ ભાષાઓને નુકસાન થશે. એટલા માટે એમણે પુસ્તક લખ્યું અને એ પુસ્તકમાં એમણે ભાષા આયોજનની વાત કરી. લેંગ્વેજ પ્લાનિંગ. જેમ અર્થતંત્રનું પણ આયોજન કરીએ છીએ આપણે, એમ ભાષાનું પણ આયોજન કરવું જોઈએ. ફિશમાન પહેલાં પણ ઘણા બધા વિદ્વાનોએ આ વાત કરેલી છે, પણ ફિશમાને જરા જુદા સંદર્ભમાં એ વાત કરી છે. તો આ ભાષા આયોજન શું છે એવો કોઈને પણ પ્રશ્ન થાય. ભાષા આયોજન બે પ્રકારનું. એક આયોજન તે એવું કે એમાં ભાષાનું જે સ્ટેટસ છે, એનો જે હોદ્દો છે, એને ઊંચે લાવવાનું કામ કરે. માનો કે અત્યારે કચ્છી ભાષા છે. કચ્છી ભાષાને જો આપણે એક સ્વતંત્ર ભાષા તરીકે સ્વીકારીએ અને એને રાજ્યની ભાષા બનાવીએ માનો કે, તો શું થશે? તો આપણે એનો જે સ્ટેટસ છે, એનો જે હોદ્દો છે તે ઊંચો લાવીશું. તો આ પ્રકારનું જે આયોજન થાય છે ભાષાનું, એને સ્ટેટસ પ્લાનિંગ તરીકે ઓળખવામાં આવે છે. બીજું જે પ્લાનિંગ છે એમાં આપણે જે તે ભાષાનું વ્યાકરણ લખીએ, જે તે ભાષાની લેખન વ્યવસ્થા ઊભી કરીએ અથવા તો જે તે ભાષાની જોડણી વ્યવસ્થામાં સુધારા વધારા કરીએ. તો આ પ્રકારની જે પ્રવૃત્તિ છે એને કોર્પસ પ્લાનિંગ તરીકે ઓળખવામાં આવે છે. એમાં મોટે ભાગે લેખન વ્યવસ્થાની વાત હોય છે, વ્યાકરણની વાત હોય છે, જોડણીની વાત હોય છે અને શબ્દકોશની વાત હોય છે. જ્યારે આપણે શબ્દકોશ બનાવીએ છીએ ત્યારે હકીકતમાં તો આપણે ભાષાનું આયોજન જ કરતા હોય છે. આપણે જે જોડણી કોશ બનાવ્યો વિદ્યાપીઠે, એ શા માટે બનાવ્યો? એની પ્રસ્તાવનામાં લખ્યું છે કે જોડણીમાં એક સૂત્રતા જળવાઈ રહે એટલા માટે આ જોડણી કોશ બનાવ્યો છે. તો આ એક સૂત્રતા જાળવવાની વાત એ ભાષા આયોજનની વાત છે. એટલા માટે એ શબ્દકોશને આપણે ભાષા આયોજનના એક ભાગરૂપે તૈયાર કરવામાં આવેલા શબ્દકોશ તરીકે જોવો જોઈએ. ગાંધીજીએ એ પહેલાં પણ અથવા તો એ સ્વતંત્રતાની ચળવળ વખતે લેખકોને કહેલું કે કોશિયો સમજી શકે એવી ભાષામાં લખો. જો એ વખતે લેખકોએ ગાંધીજીની વાત ન સાંભળી હોત તો કદાચ ગુજરાતી ભાષામાં અત્યારે પરિસ્થિતિ જુદા પ્રકારની હોત. પણ એમણે સાંભળી. એને કારણે પણ ગુજરાતી ભાષાની સંરચના બદલાઈ ગઈ. એની જે સંકુલતા હતી પંડિત યુગની, એ સંકુલતા ઓછી થઈ. તો એને પણ આપણે ભાષા આયોજન કહી શકીએ છીએ. ભાષા વિજ્ઞાનીઓ બે પ્રકારના, બીજા બે પ્રકાર અગાઉ તો આપણે વાત કરી
કે જેમાં હોદ્દો ઊંચો લાવવાનો હોય અથવા તો કોર્પસ પ્લાનિંગ કરવાનું હોય. પણ હજી બીજા 2 પ્રકાર છે કે 2 રીતે ભાષા આયોજન થતું હોય છે. એક તે અભાનપણે, માનો કે ગુજરાતીમાં કોઈ લેખકને નોબેલ ઇનામ મળી જાય સાહિત્યનો, પછી આપણે બધા એ લેખકની ભાષાનું અનુકરણ કરીએ અને આપણી ભાષાને એ રીતે આકાર આપીએ, તો એ જે છે એને અભાનપણે કરવામાં આવતું આયોજન કહી શકાય. એમાં કોઈ એજન્ડા નથી. આપણે જે ભાષા વખણાય છે એ ભાષાનું અનુકરણ કરીને આપણે આપણી ભાષા મઠારતા હોઈએ છીએ. પણ બીજું જે છે તે સભાનપણે કરવામાં આવતું ભાષા આયોજન, અને ફિશમાન એના પર ખાસ ભાર મૂકે છે. ફિશમાન એક બીજા પ્રોફેસર છે, એમણે પણ લેંગ્વેજ પ્લાનિંગ અને લેંગ્વેજ પોલિસી ઉપર બહુ સરસ પુસ્તક લખ્યું છે. અને એમણે પણ આ દલીલ કરી છે કે ભાષાનું વ્યાકરણ, ભાષાની લેખન વ્યવસ્થા અને ભાષાની જોડણી વ્યવસ્થા વગેરે માટે આપણે યોગ્ય પ્લાનિંગ સભાનતાપૂર્વક કરવું જોઈએ. દાખલા તરીકે ગુજરાત સરકારે એવું વિચાર્યું છે, કદાચ એવો નિર્ણય પણ લઈ લીધો છે કે ગુજરાતી ભાષાની જોડણી વિશે ફરીથી પુનર્વિચાર કરવો જોઈએ. તો જે કોઈ લોકો આનો પુનર્વિચાર કરશે એ લોકો પણ અંતિમે તો ભાષા આયોજન જ કરી રહ્યા છે, પણ એ સભાનપણે કરી રહ્યા છે, અભાનપણે નહીં. અને એ બહુ જરૂરી છે એટલે સુધી કે વહીવટની ભાષા પણ એનું પણ એક પ્રકારનું આયોજન કરવું પડતું હોય છે. માનો કે વહીવટની ભાષામાં કાળગ્રસ્ત થઈ ગયેલા શબ્દો હોય તો એ શબ્દો આપણે કાઢી નાખવા પડતા હોય છે. ટૂંકમાં એક જમાનામાં, એટલે કે 1950ની આસપાસ, એમ કહેવામાં આવતું હતું કે લીવ યોર લેંગ્વેજ એલોન. પણ ત્યાર પછી એટલી બધી ઘટનાઓ બની અને એ ઘટનાઓનો જગતભરની ઘણી બધી ભાષાઓ પર એટલો બધો પ્રભાવ પડ્યો કે એને કારણે આપણે હવે કહેવું પડે કે ડુ નોટ લીવ યોર લેંગ્વેજ એલોન. તમારી ભાષાની કાળજી લો. જો નહીં લો તો ભાષાને કદાચ નુકસાન થશે, અને જો ભાષાને નુકસાન થશે તો તમારા જગતને, તમે જે રીતે જગતને જુઓ છો એ રીતને પણ નુકસાન થશે. આભાર.